પછી વાત કરીએ સુપ્રીમ કોર્ટના જજ. ધ્યાન કરજો, CJIની વાત નથી, જજની વાત છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટના 51 નંબરના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. કોણ છે? સંજીવ ખન્ના છે. કોણ છે? સંજીવ ખન્ના. પણ અત્યારે વાત થઈ રહી છે જજની. ઓકે, તો કોની નિયુક્તિ થઈ છે? નિયુક્તિ થઈ છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. ધ્યાનથી સાંભળજો કે સુપ્રીમ કોર્ટની અંદર હમણાં જ એક જજની નિયુક્તિ થઈ છે. એ જજનું નામ છે જસ્ટિસ જોય માલ્યા બાગચી. તો કંઈ ખાસ છે? યસ, આપણા બંધારણ મુજબ જે સુપ્રીમ કોર્ટ છે એની અંદર જે સ્ટ્રેન્થ છે કેટલી હોય છે? 1+33. એટલે કે એક શું છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા 33 શું છે? જજીસ હોય છે. ઓકે, તો આમની નિયુક્તિ થઈ છે એ 32માં જજ તરીકે થઈ છે. આઈ રિપીટ, 32માં જજ તરીકે થઈ છે. એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર માત્ર એક જ જગ્યા ખાલી છે જજની. ઓકે, તો કેટલી હોય છે લખી દઉં છું અહીંયા, 1+33. ઓકે, શું છે? 1+33. ચલો, હવે જે જસ્ટિસ જોય માલ્યા બાગચી છે એમના વિશે કંઈ ખાસ? યસ, એ મે 2031ની અંદર ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. ઓકે, ચલો હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વાત કરીએ છીએ. તો અત્યારે મેં તમને કીધું 51 નંબરમાં છે એ છે સંજીવ ખન્ના. તો 52માં બનશે? યસ, ડેફિનેટલી બનશે. મે 2025ની અંદર બનશે, એટલે કે આવતા મહિને બનશે. BR ગવઈ બનશે. કોણ બનશે? BR ગવઈ બનશે.